આપણા ગુજરાતના અંદર શિયાળુ ડુંગળીનો પાક થાય છે. ખેડૂત પાક સંરક્ષણ કરી શકે એવી સ્થિતિ હોતી નથી, અને તો પાક આવે ને વેચવો પડે. અને ડુંગળી એક એવો પાક છે જે પેરિશેબલ ગુડ કહેવાય, જે ટકી શકે નહીં, નાશ પામે, સિવાય કે કોલ્ડ સ્ટોરેજ હોય. આપણા પાસે કોઈ ખેડૂતો પાસે એવા કોલ્ડ સ્ટોરેજ છે? ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ, અને સંગ્રહખોરો ખેડૂતના ઘરમાંથી લઈ લે અને કાળા બજાર નફા કરીને ઉપભોક્તાનું શોષણ ના કરે, આ જોવાની જવાબદારી સરકારની. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક વિચિત્ર નિર્ણયો કરે છે. ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે, અને જ્યારે સંગ્રહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે કે સંગ્રહખોરો મોંઘવારી આસમાને ચડાવે, ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ. આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી, અને એટલે 100 રૂપિયે મણ ડુંગળી. કલ્પના તો કરો, ખેડૂત ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ જે હોય ને, એ ખર્ચ પણ ના નીકળે એવી સ્થિતિ પેદા થઈ છે. અને એનું કારણ માત્ર એ જ કે આ ભાજપની સરકારે આ સમયે ડુંગળીની નિકાસ બંધી કરી. મારી વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારે, નિર્ણય કરે. નિકાસબંધી ઉઠાવો, ન ઉઠાવવી હોય તો નિકાસબંધી કરી એના પહેલા જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવે સરકાર ડુંગળી ખરીદી લે, પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખે સરકાર, પ્રોસેસિંગ યુનિટમાં નાખીને પ્રોસેસ કરીને સાચવી રાખે, કે જેથી જરૂર પડે ત્યારે તમે બફર સ્ટોક કાઢજો. કોંગ્રેસની સરકારો આવી કરતી હતી, અને એના માટે ગ્રોફેડ બનાવ્યું હતું કે સિંગના તેલના ભાવ આસમાને જાય, ખેડૂતના ઘરમાં પાક ન હોય ત્યારે, અને સંગ્રહખોરો શોષણ ના કરે એટલે ગ્રોફેડ બનાવીને સારા ભાવે ખેડૂતોની મગફળી ખરીદતા. અને જ્યારે ભાવ વધે તો સરકારે બફર સ્ટોકમાંથી માલ બજારમાં મૂકીને ઉપભોક્તાને સસ્તું તેલ આપતા. આજે આ ભારતીય જનતા પાર્ટીએ ગ્રોફેડનો તો નાશ કર્યો, પણ કોઈ એવી નીતિ નથી રાખી કે જેથી ખેડૂતનું પણ કલ્યાણ થાય, સંગ્રહખોરો ફાયદો ના લે અને ઉપભોક્તાનું શોષણ ન થાય, એ માટેની નીતિ નથી. એ વાતનું અત્યંત દુઃખ છે. ડુંગળી મુદ્દે કોંગ્રેસ, હમણાં કોઈ પૂછતું હતું ને, રોડ ઉપર નીકળીને કોંગ્રેસના અમારા કિસાન સેલના આગેવાનો ભાઈ પાલભાઈ આંબલિયા, ઇન્દ્રનીલભાઈ ટીમ સાથે લગાવીને દરેક જગ્યાએ પ્રદર્શનોમાં ખેડૂતોને પણ મદદ કરી છે. તમે જોયું છે, હમણાં એક ખેડૂત ડુંગળીના અંદર આત્મવિલોપન કરું છું, ડુંગર નીચે કરીને એક નવતર પ્રયોગ કરીને લોકોનું, સરકારનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો. રોડ પર ઉતરીને પણ ખેડૂતોના પ્રશ્નો માટે માંગણી કરી છે. કપાસ પકવતા ખેડૂતો પણ આ વખતે ખૂબ દુઃખી છે, કારણ કે સરકારે એમાં પણ નીતિ બદલી છે. એટલે જે કપાસનો ભાવ 2500 રૂપિયા 20 કિલોનો મળવો જોઈએ એ ભાવ આજે મળતો નથી. એટલે કારણ કે હકીકતમાં આ એક એવી ઓપોર્ચ્યુનિટી હતી ખેડૂતો માટે. જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે, એમાં યુક્રેન એ સૌથી વધારે ઘઉં પેદા કરનારો દેશ, દુનિયામાં મોકલનારો. આ યુદ્ધના કારણે એમાં ઓટ આવી હતી, તો આપણા ખેડૂતોને ફાયદો થાય એમ હતો. એને ફાયદો નથી લેવાતો. આપણા ખેડૂતોને કપાસમાં ફાયદો થાય એમ છે, આ સરકારની નીતિના કારણે કપાસના ભાવ પણ નથી. એમાં કોંગ્રેસ પક્ષ પૂરી મદદરૂપ બનશે. ખૂબ આભાર બધાનો. થેન્ક યુ.